લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સુરેન્દ્રનગર કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાનો રોડ શો યોજાયો હતો। સમગ્ર સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં સારો આવકાર મળ્યો હતો, જેના થકી જીત નક્કી છે। કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે સમાજ વચ્ચે ભાગલા પાડવાની નીતિ કરી રહ્યા છે। લોકસભા વિસ્તારમાં પાણી, આરોગ્ય, રોજગારી, શિક્ષણ જેવી સુવિધાઓનો અભાવ છે। સમસ્ત લોકસભા વિસ્તારમાં રેલી, સભા, જનસંપર્ક અભિયાન તેમજ ગ્રુપ મીટિંગ થકી સારું સમર્થન મળી રહ્યું છે। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસ બાકી છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજ રોજ સુરેન્દ્રનગર 9 લોકસભા બેઠક માટેના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા દ્વારા લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રોડ શો કર્યો હતો, જેમાં સમલા, અંકેવાડિયા, ખાંભલાવ, ઉટડી ગામમાં પ્રચાર કર્યો હતો। સાથે લીંબડી શહેરમાં પણ બસ સ્ટેન્ડ રોડ, ગ્રીન ચોક, ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલ તેમજ મીન બજારમાં ફરી હતી, જેમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, આમ આદમી પાર્ટીના કાર્યકરો, શહેર સહિત ક્ષત્રિય સમાજના આગેવાન જોડાયા હતા। કોંગ્રેસના ઉમેદવારને ગામડે ગામડે તેમજ રેલીમાં લોકોનું સમર્થન મળી રહ્યું છે અને આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સાથે સુરેન્દ્રનગર લોકસભામાં પણ વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના દરેક વિસ્તારનો પ્રવાસ કાર્યક્રમ હવે લગભગ પૂર્ણ થવાની તૈયારી છે। શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। વ્યક્તિગત સંપર્કો, ડોર ટુ ડોર કેમ્પેનિંગ કર્યું છે, રોડ શો કર્યા છે, દરેક પદ્ધતિથી લોકોની વચ્ચે જવા પ્રયત્ન કર્યો છે। વિસ્તારની સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યો છે। ક્યાંક ને ક્યાંક એવી રજૂઆતો મળી રહી છે કે પાછલા 10 વર્ષ દરમિયાન વિસ્તાર માટે જે રજૂઆતો થવી જોઈએ, લોકસભાના પ્લેટફોર્મ ઉપર જે વાત મુકાવવી જોઈએ, ક્યાંક ને ક્યાંક પાછલા વર્ષોની એ રજૂઆતો નથી મુકાઈ। એનું પરિણામ આજે આ સુરેન્દ્રનગર લોકસભાનો મત વિસ્તાર ભોગવી રહ્યો છે। સ્વર્ગસ્થ સનત મહેતા જ્યારે હતા અને ત્યારે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે કે જીઆઈડીસીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ માટે જે રજૂઆતો થઈ હતી, એના પછી ન થવાના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ હોય એવું લાગે છે। ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર છેલ્લા 30 વર્ષમાં આપ જુઓ તો દલિતોનું આંદોલન થાય, દલિતોમાં એ જ પાર્ટી વિભાજન કરાવે અને એના આધારે સત્તા ઉપર બેઠા। ભૂતકાળમાં પાટીદારના દીકરાઓએ આંદોલન કર્યું, અનેક દીકરાઓ શહીદ થયા। પરિણામ શું આવ્યું? જે લોકો પાટીદાર આંદોલનની લડાઈ લઈને નીકળ્યા હતા, એ લોકો આજે ભારતીય જનતા પાર્ટી સાથે બેઠા છે। એવી રીતે વચ્ચે ઠાકોર સમાજનું પણ આંદોલન થયું હતું। એટલે દરેક આંદોલનને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય બનાવવામાં સફળ થાય છે અને એ જ આગેવાનોનો ઉપયોગ કરી અને ફરી વખત સત્તા સુધી પહોંચે છે, જેનો ભોગ સામાન્ય જે મતદાર છે એ મતદારે બનવું પડતું હોય છે। વડાપ્રધાને સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં સભાઓ યોજવી પડે છે। એ જ એમની મજબૂરી દર્શાવે છે કે રાજકોટમાં જે સભા યોજાવાની હતી એ એમણે ખસેડીને સુરેન્દ્રનગર લાવવી પડે। એનો અર્થ જ એ થાય છે કે છેક વડાપ્રધાન કાર્યાલય સુધી એ વાતનો સ્વીકાર થયો છે કે આ સીટ કોંગ્રેસ જીતે છે। લીંબડી શહેરની અંદર આજે જે રોડ શો થયો છે એનાથી વેપારી વર્ગ અને વેપારી વર્ગ સિવાયના જે આમ નાગરિકો છે એમના તરફથી પણ ભરપૂર સમર્થન મળ્યું છે। એ પરિસ્થિતિ દર્શાવે છે એમની પોતાની પણ કે એમને સત્તા પણ જોઈએ છે અને સમાજનું સમર્થન પણ જોઈએ છે। સમાજની લાગણી સમજ્યા હોત અને સમાજની પડખે ઊભા રહ્યા હોત તો કદાચ ફરી વખત તલવારની ધાર ઉપર ઊભું ન રહેવું પડ્યું હોત। આ જ સમાજ હતો જેમણે એમને ધારાસભ્ય પદ સુધી બેસાડ્યા છે। તો ત્યાં સુધી જવા માટે ફરી વખત પણ સમાજની જરૂર પડવાની છે। હું પોતે વ્યક્તિગત એવી લાગણી વ્યક્ત કરું કે આવા સમયે એમણે સમાજની પડખે ઊભું રહેવું જોઈતું હતું। પાણીદાર જિલ્લો છે, પણ ખાતે
અત્યારે ચોટીલામાં કેટલા ગામો હિજરત કરી રહ્યા? માત્ર સુરેન્દ્રનગર જિલ્લો નહીં, પરંતુ વડાપ્રધાન જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સ્વર્ગસ્થ સનત મહેતાએ જે ડિઝાઇન તૈયાર કરેલી સૌરાષ્ટ્ર વોટર ગ્રીડ યોજનાની, એની અંદર સૌથી પહેલી શરતો એ હતી કે જે વિસ્તારો અતિ અછતગ્રસ્ત છે અને જે વિસ્તારોની અંદર અતિ પછાત વર્ગના લોકો વધારે રહે છે એ લોકોને આ યોજનામાં પ્રાયોરિટી આપવાની હતી. ચોટીલાની આજુબાજુ સંપ બનાવીને ત્યાંથી સમગ્ર સૌરાષ્ટ્રમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હતું. ત્યાંથી સેલ્ફ ગ્રેવિટીથી સમગ્ર સૌરાષ્ટ્રને પાણી મળી શકે એવી સ્થિતિ હતી. આમ છતાં આ જ વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા એ સમયે એમણે આ વિસ્તારની તકલીફો તરફ, મુશ્કેલી તરફ બિલકુલ ધ્યાન નથી આપ્યું. જે જગ્યાએ સિંચાઈનું પાણી આપવાની વાત હતી એ જગ્યાએ આજે દરેક જગ્યાએ સૌની યોજનાના રૂપકડા નામ હેઠળ પાઇપલાઇનનું નેટવર્ક તૈયાર થાય છે. હું તો આપના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને કહીશ કે ભલું થાય સુપ્રીમ કોર્ટનું કે જેણે સમગ્ર ખેલ ખુલ્લો પાડ્યો કે સૌની યોજના એ લોકોને પાઇપલાઇન પાણી પૂરું પાડવા માટે નથી, પણ એ કંપની પાસેથી કંઈક કમિશન મળ્યું છે એટલા માટે આ બધી લાઈનો પથરાઈ રહી છે. એટલે ચિત્ર છે એ સ્પષ્ટ છે કે જે જગ્યાએ લાઈનો નખાઈ ગઈ છે, મારા જ મત વિસ્તારની અંદર ત્રિવેણી ઠાંગા ડેમની અંદર 2017માં લાઈન નખાઈ ગઈ છે. આજ સુધી એક પણ વખત પાણી નથી આવ્યું. હવે આજે ઉઠીને અમારા સ્થાનિક ધારાસભ્યએ એવી જાહેરાત કરી છે કે લાઈન નાની પડે છે એટલે હવે મોટી લાઈન નાખવાની છે. અરે પણ તમે પાણી જ શરૂ નથી કર્યું તો પાણી શરૂ થયા પહેલાં લાઈન નાની કેવી રીતે થઈ? અને જો ખરેખર લાઈન નાની નખાઈ હોય તો એનો વર્ક ઓર્ડર આપનારા ઉપર, એનો પ્લાન તૈયાર કરનારા ઉપર, એસ્ટિમેટ તૈયાર કરનારા ઉપર, દરેક અધિકારી ઉપર ગુનાહિત કૃત્ય કરવા બદલ એના ઉપર FIR થવી જોઈએ. એ ખર્ચ જે થયો છે એમની પાસેથી વ્યાજ સહિત વસૂલવો જોઈએ અને આવા ભ્રષ્ટ અધિકારીઓ જો હોય તો એમને જેલમાં પૂરવા જોઈએ. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.